ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો લુણાવાડા અને લીંબડિયાની વચ્ચે સજ્જનપુર આવે છે. સજ્જનપુર મસ્ત એવું હનુમાનજીનું મંદિર છે. તો હું ત્યાં જવાનું છું અને એની આગળ મહીસાગર પુલ જોડે મહીસાગરનું મંદિર છે, તો ત્યાં પણ જવાનું છું. તો શાળા એ ગાઈસ તો હાલત પહોંચ્યો સજ્જનપુર મંદિર. એમાં તેલ શ્રીફળ તો ફ્રેન્ડ પીપળ દેવ, જ્યાં પીપળાની પૂજા કરવામાં આવે છે, અને આપણા શનિદેવ મહારાજ. તો ફ્રેન્ડ્સ આ શ્રીફળ વધેરવાનું છે. તો આ બજરંગ બલીનું તો ફ્રેન્ડ સજ્જનપુર મંદિર છે બજરંગ બલીનું. તો આવજો. અને શનિવાર અને મંગળવારે પબ્લિક આવે છે, મસ્ત બહુ પબ્લિક આવે છે. તો ચાલો આપણે જઈએ સીધા હવે મહીસાગર પુલ. તો ચાલો. એ ગાઈસ આવી ગયો જો મહીસાગર મંદિર, શ્રી મહીસાગર તીર્થધામ દેગમડા. અહીંયા પણ જોરદાર મેળો ભરાય છે. તો અને મહારાજને પૂછ્યા આની ખાસિયત. તો ફ્રેન્ડ્સ આ છે શંકર ભગવાનનું નાનું અમથું મંદિર, મસ્ત દુધેશ્વર જે ઓળખાય છે, દુધેશ્વર મહાદેવ. નાનું અમથું છે મંદિર, પબ્લિક બહુ આવે છે. તો ફ્રેન્ડ્સ અહીંયા હવન પણ થાય છે. તો ફ્રેન્ડ્સ અહીં સાંઈબાબાનું પણ મંદિર છે, સબકા માલિક એક. તો ફ્રેન્ડ્સ આ બ્રહ્માલીન એટલે અંકલી ગજાનંદ મહાદેવ. આ છે મહીસાગરમાં. જઈશું અંદર, પગે લાગીશું. કેટલા વર્ષથી છો તમે અહીંયા? જય મહીસાગર. હું અહીંયા છું આજે 37 વર્ષથી અહીંયા છું. આ મંદિરની સ્થાપના 1860 માં
નિરંજની અખાડા હરિદ્વારના દિગંબર સંતો દ્વારા આ કાર્યક્રમની સ્થાપના કરવામાં આવી હતી ને એના સંસ્થાપક હતા મહેંત કૈલાસગીરજી. એ હરિદ્વાર નિરંજની અખાડાના બ્રહ્મનાથથી મળીને હતા અને આ ગામનું બી નામ અખાડા જે ગામડા છે. જે રાજા લુણાવાડાના રાજ પરિવાર દ્વારા અખાડાને દાન આપવામાં આવ્યો હતો અને આ મહીસાગર તીર્થધામની સ્થાપના કૈલાસગીરજી મહારાજ દ્વારા કરવામાં આવી છે. અને હું અહીંયા એમના શિષ્ય તરીકે 37 વર્ષથી અહીંયા માતાજીની સેવા પૂજા કરું છું. અહીંયા બાધા રાખે છે તો હા. પૂરી થાય. પૂરી થાય છે, 100% પૂરી થાય છે. અહીંયા એક તો બાળકો માટે અને જે બોર કરાવે રિંગ પાણી માટે એની બાધાઓ રવિવારે વધારે લોકો કરવા આવે છે અને માં મહીસાગરની ત્યાં છોકરાઓ માટે લોકો બાબરીઓ તારે એ બધી બાધાઓ ખાતી રહે છે. અને શું કહો મેળાનું મેળો મોટા મેળા તો દિવાળી, હોળી અને બેસતા વર્ષ 3 મોટા મેળા ભરાય છે. દર પૂનમ ભરાય છે અને રવિવારે બી શ્રદ્ધાળુઓની અવર જવર ચાલુ રહે છે. ને અહીંયા મહીસાગર તીર્થધામ દ્વારા ગૌશાળા ચલાવવામાં આવે છે. છાત્રાલય જે નિર્ધન બાળકો છે એમને બી ભોજન ને ચોપડી બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને જે યાત્રાળુઓ છે પગપાળા માટે એમની માટે બી અનિશ્ચિત 24 કલાક ચાલુ રહે છે. તો ફ્રેન્ડ્સ આ પૂજારીએ કીધું એ રીતે છે. તો અહીંયા શ્રદ્ધાળુ તો બહુ જ આવે છે અને મેળો હોય છે બધું હોય છે. તો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરતા રહેજો અને જરૂરથી આવજો. મારો જય મહીસાગર, જય જય મહીસાગર. શ્રી રામ. અને આપણે એને જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો આ વિડીયોને. હા. અને જય શ્રી રામ, જય મહીસાગર. અને હા, તમે જો લુણાવાડા સાઈડ આવતા હોય, મોડાસાથી લુણાવાડા આવતા હોય તો મહીસાગર મંદિરનું દર્શન કરવા પણ જરૂરથી આવજો. અને ચલો વિડીયો ગમે તો લાઈક, જય શ્રી રામ, સબસ્ક્રાઇબ એન્ડ જય શેર મહીસાગર. કરતા રહેજો. ચલો આવજો, બાય, જય શ્રી રામ. તો ફ્રેન્ડ્સ આવો તો જરૂરથી આવજો મહીસાગર મંદિરે. અને મસ્ત મહાદેવના મંદિર છે, સાંઈબાબાનું મંદિર છે. તો અને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરતા રહેજો. તો ચલો આવજો.